ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જાણે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈ કચ્છ સૌરાષ્ટ્ર સુધી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને કચ્છના નલિયામાં પારો ગગડી 5 ડિગ્રી પર પહોંચતા સિઝનનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂડિયાઓ ગમે ત્યારે દારૂ તો શોધી જ નાખે છે અને ગામે ગામ દેશી અને વિદેશી દારૂનો વેપલો થતો હોય એવા દ્રશ્યો પણ સામે આવતા રહે છે। ત્યારે ગુજરાતના એક ગામમાં વ્યસન મુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે તેમજ દારૂની બદીને જળમૂળથી ઉખેડી નાખવા ગ્રામજનો દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે। મહેસાણાના સતલાસણા તાલુકાના બેડસમા ગામે પુત્રના વરઘોડા દરમિયાન હુમલો કરી પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે। વરઘોડો કાઢવા બાબતે ઉશ્કેરાયેલા સમાજના 7 જેટલા શખ્સોને જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કરતા એક મહિલા ઈજા પહોંચી હતી। આ મામલે સતલાસણા પોલીસ મથકે 7 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો। મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે કાર્યરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાની ટીમે બાડુ હાઈવે પરથી એક અર્ટિગા ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસની આ રેડમાં દારૂ વાહન મોબાઈલ મળી કુલ રૂપિયા 7.34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે તેની વહીવટી પ્રક્રિયાને ગતિ પકડી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહેસાણા મહાનગરપાલિકાની નવી વોર્ડ રચના અને બેઠકોનું સીમાંકન જાહેર કરી દેવામાં આવ્યું છે। નવી જાહેરાત મુજબ હવે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને કુલ 13 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં કુલ 52 કોર્પોરેટરોની બેઠકો રહેશે। વાવ-થરાદ ખાતે 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે। આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, જેને લઈ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે। સરહદી વિસ્તાર વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવી એ સ્થાનિક લોકો માટે સન્માન અને ગૌરવની ક્ષણ છે। નાગરિકોમાં અવસરને લઈ અનેરો આનંદ અને દેશભક્તિનો ઉમંગ જોવા મળી રહ્યો છે। અંબાજી ખાતે 3 દિવસીય આદિશક્તિ કાર્યક્રમનું સમાપન થયું છે। આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમેન આર્ચરી ટુર્નામેન્ટમાં ઝારખંડની અંકિતા ભગતે ₹3 લાખની ટ્રોફી જીતી છે। આ ટુર્નામેન્ટમાં કુલ 51 લાખના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસે આજે રોડ સેફટી માસ અને ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત એક વિશેષ સાયકલ રેલીનું આયોજન કર્યું। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ સલામતી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ જન સુધી પહોંચાડવાનો છે। પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને તેમના અનુયાયીઓ સાથે કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં પાટણમાં બ્રહ્મ સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ પ્રતિક ધરણા યોજ્યા હતા। શંકરાચાર્યના સમર્થનમાં એકત્ર થયેલા લોકોએ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી, ન્યાયની માંગ કરી હતી। જૈન તીર્થ શંકેશ્વર ખાતે વસંત પંચમીના શુભ દિને ધ્વજારોહણ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે અતિ પ્રાચીન શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના 52 જિનાલય અને 108 પાર્શ્વનાથ જિનાલયની સાલગીરી ઉજવવામાં આવી હતી।